હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજનો વિડીયો છે સ્પેશિયલ। હું બનાવવાની છું મારા કૃષ્ણ કનૈયાની પ્રસાદી એવી પંજરી। હું છું કાજલ અને તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં। તો આજે આપણે બનાવીશું જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણના ભોગ માટે બનાવવામાં આવતી પંજરી। આ પંજરી ખૂબ જ હેલ્ધી હોય છે। હવેલી કે મંદિરમાં જેવી પંજરી પ્રસાદી રૂપે આપવામાં આવે છે તેવી તમે ઘરે પણ બનાવી શકો છો। આ પંજરી ઉપવાસ હોય તો પણ ખાઈ શકાય છે અને ખૂબ જ ઓછા સમયમાં બની જતી હોય છે અને ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે। તો આજે આપણે એવી જ પંજરી બનાવવાના છીએ। તો વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલમાં જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે બનાવી લઈએ પંજરી। પંજરી બનાવવા માટે આખા ધાણા લીધા છે, ટોપરું લીધું છે, સૂંઠ પાવડર લીધો છે, ઘી લીધું છે, ખસખસ લીધું છે અને દળેલી ખાંડ લીધી છે। પછી આપણે વરિયાળી લીધી છે, બદામ લીધી છે, કાજુ લીધા છે અને કિસમિસ લીધી છે। આ બધાને મિક્સ કરી અને આપણે પંજરી બનાવવાના છીએ। તો ચાલો બનાવી લઈએ પંજરી। પંજરી બનાવવા માટે પહેલાં તો આપણે ધાણાને શેકવાના છે। તો ધાણાને શેકવા માટે આપણે કઢાઈ લઈશું। હવે ગેસને શરૂ કરીશું અને આપણે ધાણાને શેકી લેવાના છે। થોડા શેકાય પછી એને આપણે દળવાના છે। ધાણાને આપણે થોડા લાલચ જેવા થાય ત્યાં સુધી શેકવાના છે। આપણે ધાણાને શેકીએ ત્યારે સરસ મજાની સુગંધ ધાણામાં આવતી હોય છે। તો આવી રીતે ધાણાને શેકી લેવાના છે, કરતું જવાનું એટલે આપણા ધાણા સેજ લાલાશ જેવા થઈ જાય, થોડો કલર ફરે ત્યાં સુધી શેકવાના છે। જોઈ શકો છો આપણા ધાણા શેકાવા આવી ગયા છે। આવી રીતના ધાણાને શેકી લેવાના છે। વરિયાળીને પણ થોડી શેકી લેવાની છે। વરિયાળીને થોડીક જ શેકવાની છે, બહુ શેકવાની નહીં, થોડી ગરમ થાય ત્યાં સુધી શેકવાની છે। આપણી વરિયાળી ગરમ થઈ ગઈ છે। હવે ખસખસને પણ આપણે થોડા શેકી લેવાના, થોડા ગરમ કરવાના છે અને બહુ શેકવાના નથી। એટલે આવી રીતે થોડા ગરમ કરી લેવાના છે। આપણા ગરમ થઈ ગયા છે, હવે કાઢી લઈએ। હવે આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરી અને આપણે કાજુ બદામને શેકી લેવાના છે। થોડા આપણા કાજુ બદામ છે એને શેકી લેવાના છે। ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકી લેવાના છે। આપ જોઈ શકો છો આપણા કાજુ બદામ શેકાઈ ગયા છે। તેને પણ હવે બહાર કાઢી લઈએ। જે ધાણા શેકી લીધા છે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાના છે। આવી રીતે મિક્સરમાં તેને ગ્રાઇન્ડ કરી આવી રીતના ધાણાને પીસી લેવાના છે। બહુ ઝીણા નથી રાખવાના, આવા અધકચરા રાખવાના છે। તો આપણા ધાણા પીસાઈ ગયા છે, હવે તેને કાઢી લઈએ। હવે આપણે શેકેલી વરિયાળી છે એને પણ પીસી લઈશું। જોઈ લઈએ, આવી રીતની અધકચરી આપણે વરિયાળી પીસવાની છે, આવી રીતની પીસવાની છે। તો એને પણ એક ડીશમાં કાઢી લઈએ। આવી રીતે આપણે વરિયાળીનો પાવડર કરવાનો છે। હવે આપણે પંજરી બનાવી લઈએ। હવે પંજરી બનાવવા માટે આપણે ગેસને શરૂ કરીશું। તેમાં આપણે 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું।
હવે આપણે તેમાં શેકેલા જીરું ઉમેરીશું. થોડું ઘી સાથે મિક્સ કરી લેવાનું છે. થોડું ઘી સાથે આપણે મિક્સ કરી લેવાનું છે. જોઈ શકો છો આપણું છે તે ઘી સાથે મિક્સ થઈ ગયું છે. હવે તેમાં આપણે વરિયાળીનો પાવડર ઉમેરીશું. એને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું. હવે તેમાં આપણે સૂંઠ ઉમેરીશું. હવે તેમાં આપણે ખસખસ ઉમેરીશું. આ બધાને સારી રીતે મિક્સ કરતું જવાનું છે. હવે તેમાં આપણે ટોપરાનું છીણ એડ કરીશું. ગેસની ફ્લેમ છે એ લો રાખવાની છે. આવી રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે દળેલી ખાંડ એડ કરીશું. આમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપ જોઈ શકો છો આપણી પંજરી તૈયાર થવા આવી ગઈ છે. કેટલી સરસ દેખાઈ રહી છે. ધીમા ગેસે આવી રીતે એને મિક્સ કરતું જવાનું છે. તો આપ જોઈ શકો છો આપણી કેટલી સરસ પંજરી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે ગેસને આપણે બંધ કરી લેવાનો છે. આપણી પંજરી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેમાં શેકેલા કાજુ બદામ એડ કરીશું. સારી રીતે આને હલાવી લેવાનું છે. હવે આપણે જે કિસમિસ લીધી હતી એ એડ કરીશું. બધા મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપણી પંજરી બનીને તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો કેટલી સરસ બની ગઈ છે. ફટાફટ બની જતી આપણી સરસ મજાની પંજરી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને સર્વ કરી લઈએ. જોઈ શકો છો આવી રીતની પંજરી બનાવવાની છે. આપણે મંદિરમાં બધી જોતા હોય તો એકદમ એવી જ રીતની પંજરી બનીને તૈયાર થઈ ગઈ છે. આમાં ઉપરથી સાકરના દાણા પણ નાખી શકાય છે, જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. આવી રીતે સાકરના દાણા નાખી અને મિક્સ કરી લેવાનું છે. તો આપણી પંજરી બનીને તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો. હવે આપણે પંજરીને સર્વ કરી લઈએ. જોઈ શકો છો કેટલી સરસ આપણી પંજરી બનીને તૈયાર થઈ ગઈ છે. આવી રીતે એક ડીશમાં સર્વ કરી લઈએ. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સ્પેશિયલ પ્રસાદમાં ધરાવવાથી આપણી પંજરી બનીને તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો આવી રીતે સર્વ કરી લેવાની છે. આપણી પંજરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તૈયાર છે આપણી જન્માષ્ટમી સ્પેશિયલ શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રસાદ એવી પંજરી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે પણ જન્માષ્ટમીના દિવસે આ જરૂરથી બનાવજો. કેટલી સરસ બની છે. તો આવી રીતે તમે પણ બનાવજો. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.